અડાજણ એસએમસી આવાસમાં ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ મહિલાને માર મારી ગલ્લાની તોડફોડ કરી મંગલસૂત્રની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા બે આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું સૂચના આપવામાં આવેલ હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મૈદરપુરા સળિયા માર્કેટ પાસે જાહેરમાંથી એક ગુલામ મુસ્તફા ઉંમર વર્ષ 36, બે મોહમ્મદ સાકિર ગુલામ શાબીર ભટિયારા જાતે શેખ ઉંમર વર્ષ 37 ને પકડી પાડવામાં આવ્યા હતા। મજકૂર બંને આરોપીઓએ સહ આરોપી જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળીને ગત તારીખ 2/6/2024 ના રોજ અડાજણ ટીજીવી હોટલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર બી ઘર નંબર 11 ની સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હઠોડી મારી તેમના ગલ્લા પર તોડફોડ કરી આ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના મંગલસૂત્રની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી નાસી ગયેલ હોય, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો। મજકૂર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય, જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે તેઓને ઝડપી પાડવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।